હા હા હા. અરે યાર ના, સોરી હો બેન, પણ ના તમે છે ને વહેલા મોડા આવો ને મારા સાસુ નથી ફાવતું અને પછી છે ને બોલ બોલ કરે છે, એટલે એના કરતાં તમે વાજથી ન આવતા. હા બધું કામ એ તો થઈ જશે. હા સારું, વાંધો નહીં. આ સારું કર્યું લો, આખો દાડો ફોનમાં રહે છે. હવે કંઈક ઘરનું કામ તો કરશે, છોડાઈ દીધું શાંતિ. હા હા સારું. અરે મમ્મી તમે હ કેમ વાસણ ઘસો છો? જાઓ હું વાસણ ઘસી નાખું છું, જાઓ. મમ્મી તમે કેમ કચરો વાળો છો? જાઓ તમે બેસો, હું કચરો વાળી દઉં. જાઓ, જતા રહો. મમ્મી તમે આ બધું કામ કેમ કરો છો? હું કરી દઈશ, મારા કામ સાથે હું આ કામ પતાઈ દઈશ. બેસો તમે, જાઓ. મમ્મી હ તમે રસોડામાં કેમ આવ્યા પાછા? તમે રૂમમાં આરામ કરો અને બીજું કઈ જ કામ પણ તમારે નથી કરવાનું. મને છે ને કંટાળો આવે છે, તો શું કરું? તો ભગવાનનું નામ લો, જાઓ શાંતિથી રૂમમાં, હું બધું કામ કરી નાખીશ. તમને હાથ પગ દુખે છે ને તમે આરામ કરો, જાઓ. તમારે કાંઈ કામ નથી કરવું. અરે આરતીનો ફોન. હા, જય શ્રી કૃષ્ણ આરતી. જય શ્રી કૃષ્ણ મમ્મી, શું કરો છો? અરે કઈ નહીં, આ જો રામાયણ વાંચતી હતી. કેમ નવરા છો આજે? અરે શું કરું આરતી, આ છે ને તાર ભાભીને કામ કરું ને કઈ તો ગમતું જ નહીં. હા, અને હમણાંથી તો શી ખબર નકરી હવારમાં ઉતાવળ કરીને બધું કામ પતાવી દેશે. એમ નહીં, નથી કરાવતી તો ના પાડે છે કે ના, કે તમે છે ને બેહી રહો કે, અને કે રામાયણ વાંચો, ભગવાનનું નામ લો. કઈ નહીં, ભગવાનનું નામ લઉં છું, એને ક્યાં ગમે છે હું કરું છું. આજે મમ્મી ફરીથી મારી વાતો કરે છે. મમ્મી જ્યારે ભાભી ના કરે તોય તને પ્રોબ્લેમ હતી. આમ તો એવું કહેતા હતા નકરો ફોન જોવે છે, તારા ભાભી ક્યાં કઈ કામ જ કરે છે, તો હવે કરે છે તોય તને વાંધો છે. અને મમ્મી ભાભી તમને સાચવે છે, તમારી ચિંતા કરે છે, તો એમની કદર કર. કામ બધું બંધાયેલું હતું તોય તું કરવા બેસી જતી હતી, મોડું થાય છે અને હવે છોડાઈ દીધું અને એ જાતે કરે છે તોય તને વાંધો છે. વાંધો મમ્મી એનામાં કે કામવાળામાં નથી, વાંધો તારામાં છે કે તને સમય સાથે સેટ થતા નથી આવડતું. અને ભાભી ફોનમાં કામ કરીને ભાઈ કરતા પણ વધારે કમાય છે અને તારે કામ ના કરવું પડે એટલે બધું કામ બંધાયું હતું. હવે એકલા હાથે ઘરનું કામ પણ કરે છે અને બિચારા થાકી પણ જતા હશે, કેમ કે એમને મોબાઈલમાં પણ કામ કરવાનું હોય છે. અને તું થોડુંક વિચાર તો ખરી, એ પણ કોકના ઘરની દીકરી છે. આજે તું નહીં સાચવે તો કાલે તારે જરૂર પડશે, કાલે તને એ પણ નહીં સાચવે. એટલે સમય સાથે બદલાતા શીખ. સાચી વાત છે હો આરતી તારી. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, કેમ કે એણે મને હાથ પગ દુખે છે, આરામ થાય એટલે કામ બંધાઈ દીધું હતું કે મમ્મી તમારે કામ ના કરવું પડે. પણ હું એમાંય છે ને કચકચ કરતી હતી, મોડું કરે ને વહેલું કરે. પણ તારી વાત સાચી છે એકદમ. હવે છે ને હું કિશુને કહું છું કે કામ બંધાઈ દે એટલે મારે આરામ થાય, ભગવાનનું નામે લેવાય અને એને થોડી રાહત થાય. આખો દિવસ બિચારી ફોનમાં કામ જ કરે છે. મને સાચું સમજાયું આરતી. ખરેખર આરતી દીદીએ તો કેટલું સરળતાથી સમજાવી દીધું મમ્મીને, નહીં? હું કેટલી નસીબદાર છું કે મને આવી આરતી દીદી જેવી નણંદ મળી છે. નકર અમુક નણંદો તો કેવા ઘરમાં ઝઘડા કરાવતી હોય, એની જગ્યાએ મારી સાઈડ લઈને ક્યારના બોલે છે દીદી. ભગવાન આવી નણંદ છે ને બધાઈને આપે. થેન્ક યુ દીદી.